સો કેમ છે બધા મજામાં કે નહીં? આજે આપણે તમારા ધોરણ 11માં ધોરણનું ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન વિશે વાત કરીશું. તો પહેલા જોઈએ કે કોષ વિભાજન કોને કહેવાય. કોઈ એક કોષ છે, કોઈ સેલ છે, એ વિભાજન પામીને પોતાના જેવા નવા બે સેલ ઉત્પન્ન કરે તો એને કોષ વિભાજન કહેવાય. સાવ સીધી સિમ્પલ ભાષામાં કોઈ એક સેલ છે, કોઈ એક કોષ છે, એ પોતે વિભાજન પામીને પોતાના જેવા નવા બે કોષો બનાવે છે એને કોષ વિભાજન કહેવાય. જેમ કે હું તમને સમજાવું, કોઈ એક કોષ છે, જેમ કે ઈસ્ટ છે, માની લો કે આ ઈસ્ટ છે, એ વિભાજન પામીને પોતાના જેવા બે કોષો ઉત્પન્ન કરે છે તેને કહેવાય કોષ વિભાજન. હવે કોષ વિભાજન જીવસૃષ્ટિમાં બહુ મહત્વપૂર્ણ ઘટના, અતિ મહત્વપૂર્ણ ઘટના છે, બરાબર છે. કોઈ એક કોષ છે, ચાલો માની લો એક કોષ છે, હે ને, એ વિભાજન પામશે અને બે કોષો ઉત્પન્ન કરશે, પોતાના જેવા બે કોષ. આ બંને કોષ પાસે એબિલિટી હશે કે પોતાના જેવા બીજા બે કોષ ઉત્પન્ન કરી શકશે. ફરીથી આ બંને વિભાજન પામશે અને આ બે કોષ બનાવશે. આ સેલ પણ બે કોષ બનાવશે. કેટલા સેલ હતા સ્ટાર્ટિંગમાં? એક. બન્યા કેટલા? બે માંથી ચારમાંથી આ ચાર ફરીથી વિભાજન પામીને ફરીથી નવા કોષો ઉત્પન્ન કરશે. કેટલા? 8, 16, 32, 34 આગળ વધતું જશે. એક સેલ છે એ વિભાજન પામીને બંને સેલ વિભાજન પામીને એના જેવા ચાર સેલ ઉત્પન્ન કરશે. કઈ રીતે? આ બે સેલ ઉત્પન્ન કરશે, આ સેલ પણ બે સેલ ઉત્પન્ન કરશે, એવી રીતે. પછી આ જે કોષ હતો, આ કોષ વિભાજન પામીને ફરીથી બે કોષ, આ વિભાજન પામીને ફરીથી બે કોષ, આ પણ સેમ અને આ પણ સેમ. થઈ ગયા 8 કોષ ફરીથી વિભાજન પામીને એના જેવા 16 કોષ. આ રીતે પ્રક્રિયા ચાલતી રહે છે, બરાબર. જેટલી વખત વિભાજન કરશે એટલા કોષો વધશે. હવે આના માટે છે ને તમારા ગર્ભનું ઉદાહરણ લઈએ ને તો બેસ્ટ રીતે સમજાશે. જ્યારે ગર્ભ સ્થાપન થાય છે ત્યારે યુગ્મન જ એક જ હોય છે, બરાબર. એક કોષનો 2n કોષનો એક યુગ્મન જ હોય છે, બરાબર. એક જ કોષ હોય છે. એક મલ્ટીપ્લસ વખત, બહુ બધી વખતે વિભાજન પામશે ને આખું એક બાળક બનાવી દે. કેટલી વખત તો એ જે એક કોષમાંથી જે આખો બાળક નિર્માણ પામે છે એ કઈ પ્રક્રિયાને કારણે થાય છે? કોષ વિભાજન. કોષ વિભાજન નહીં થતું તો બાળક બની જ નહીં શકે, બરાબર, હે ને. હવે પહેલા આપણે એનસીઈઆરટીની પ્રસ્તાવનાની વાત કરશું. પ્રસ્તાવનામાં શું વાત કરી છે? હવે માની લો કે કોઈ એક કોષ કેન્દ્રીય કોષ છે, બરાબર. બહુ કોષ કેન્દ્ર નહીં, એક કોષ કેન્દ્રીય કોષ છે, રાઈટ. કોઈ એક કોષ કેન્દ્રીય કોષીય કોષ. હવે આ કોષ, જેમ કે માની લો હું લઉં છું ઈસ્ટ કોષ વિભાજન પામીને પોતાના જેવા બે બાળ ઈસ્ટ ઉત્પન્ન કરશે. બાળઈસ્ટ અને આ છે માતૃઈસ્ટ, માતૃકોષ, બાળકોષ. હવે તમે જો માતૃકોષમાંથી બે બાળકોષો ઉત્પન્ન થાય, હું એવું કહી શકું કે આ સજીવે પોતાના જેવા બીજા બે સજીવોનું નિર્માણ કર્યું. આને આપણે બાયોલોજીની ભાષામાં જીવસૃષ્ટિમાં શું કહીએ? પ્રજનન. ભાઈ, કોઈ સજીવ છે પોતાના જેવા જ સજીવનું નિર્માણ કરે તો એને શું કહેવાય? પ્રજનન. તો હું એવું કહી શકું કે એક કોષ કેન્દ્રીય એક કોષીય જે કોષ હોય છે, એક કોષીય સજીવ હોય છે, એના માટે કોષ વિભાજન બરાબર પ્રજનન. પ્રજનન એટલે જ કોષ વિભાજન થઈ ગયું. જેવું કોષ વિભાજન કરશે એટલે એનું પ્રજનન થઈ જશે ને. જ્યારે આપણામાં બહુ કોષ કેન્દ્રીયમાં થોડી કોમ્પ્લિકેટેડ હોય છે, બરાબર. પહેલા n થાય છે, પછી 2n તમે આગળ ભણશો. ઓકે. હવે તમે કોષ બીજી એક વૃદ્ધિની વાત કરી છે. અહીંયા હું તમને વૃદ્ધિ સામાન્ય શબ્દોમાં સમજાવીશ. આ ચેપ્ટરમાં આગળ બી વૃદ્ધિ આપણે બહુ ડીપલી સમજવાના છે. ઓકે. હા, જેમ કે માની લો આ કોઈ કોષ છે, કોઈ સેલ છે, એક કોષીય સજીવ છે. માની લો આ ઈસ્ટ છે. આ ઈસ્ટ છે તો એની અંદર શું હશે? કોઈ બી સેલ હોય, સેલ કોષ હોય, કોઈ બી કોષ, તો એની અંદર શું હોય? ભાઈ આ કોષ છે, કોષ દિવાલ હશે, અને અંદર એક જીવરસ હશે જેને કોષરસ કહીએ, અને કોષ કેન્દ્ર છે. અને જો બરાબર
આ રીતે નોર્મલ સેલ આવી રીતે હોય, બરાબર. તો આ બી એક નોર્મલ સેલ છે એવું માની લઈએ. આનો જે જીવરસ છે, જીવરસ જે અહીંયા તમને દેખાય છે, આ જીવરસ જે છે, આની અંદર જે જીવરસ કોષરસ એના પ્રમાણમાં વધારો થઈ જાય, એ વધી જાય તો શું થાય, આની સાઈઝ એટલી રહેશે. આની અંદર માની લો કે થોડુંક પાણી છે, હવે હું વધારે પાણી આની અંદર નાખું છું તો શું આની સાઈઝ એટલી રહેશે? નહીં, એની સાઈઝમાં વધારો થાય અને એની સાઈઝમાં વધારો થઈને આ સેલ એવડો બની જાય છે. તો આ જે સેલ એવડો હતો એની સાઈઝ એટલી હતી, એમાંથી જે આટલો બની ગયો આને તો વૃદ્ધિ કહેવાય. તમે કોઈ ફૂગો લ્યો છો, ફુગાને ફૂલાવો છો, તો જે જ્યારે ફૂગોમાં હવા નથી ભરેલી ત્યારનો ફૂગો તમે હવા ભરી લો છો એટલે ફૂલાવો છો ત્યારનો ફૂગો, તો ફુગાએ વૃદ્ધિ કરી એવું કહી શકાય. કોષરસ જીવરસમાં વધારો થવો એટલે જ વૃદ્ધિ. આવું તમારે અહીંયા યાદ રાખવાનું છે. ઓકે, ભાઈ તમે પહેલા ચેપ્ટરમાં જાઓ તો નીચે અને સજીવો બંને વૃદ્ધિ કરે છે એ વાત કરેલી છે. તો ત્યાં આપણે સાઈઝ ઉપર લીધું છે કે ભાઈ કોઈ બી સજીવ છે કે નિર્જીવ છે એની સાઈઝમાં જો વધારો થાય છે તો એ વૃદ્ધિ થાય, બરાબર. નિર્જીવમાં કોઈ બી ટેબલ છે કે એની ઉપર ધૂળની કે કોઈ બી લેયર લાગી જાય છે તો એની વૃદ્ધિ થાય એવું કહેવાય. અહીંયા આપણે યાદ રાખશું વૃદ્ધિ બરાબર કોષ રસમાં વધારો. તમારી પ્રસ્તાવનામાં એટલી જ વાત કરેલી છે. હવે આપણે કોષ વિભાજનને અથવા તો અહીંયાથી આપણે ચેપ્ટર ચાલુ કરશું તો હું તમને નવા બોર્ડમાં સમજાવીશ આગળ. હવે જ્યારે કોષ વિભાજન થાય છે, કોઈ બી કોષમાં વિભાજન જોવા મળે ત્યારે એની અંદર છે ને બે પ્રક્રિયા થાય. પહેલા તો કોષ શું કરે, વૃદ્ધિ કરશે, પોતાની સાઈઝમાં પોતાના પ્રમાણમાં વધારો કરશે, વૃદ્ધિ કરશે. બીજું વિભાજન, પછી વિભાજન. પહેલા વૃદ્ધિ કરે પછી વિભાજન કરે. તો હવે વૃદ્ધિનું અહીંયા શું કામ છે, પહેલો સવાલ ઊભો થાય, રાઈટ. હવે માની લો કે કોઈ બોલ છે અથવા તો કોઈ કોષ છે, ઓકે, કોઈ કોષ છે. હવે એ કોષના હું બે કટકા કરી નાખું છું, નાના થઈ જાય છે, બરાબર. બંને કોઈ બી જેમ કે આ દડો છે, આ દડાને વચ્ચેથી ભાગ કરી નાખું તો એની જે સાઈઝ છે એના કરતાં જે નવો દડા બનશે એની સાઈઝ કેવી હશે, ઓછી છે, નાની છે. કેમ, આમાંથી બે કટકા થઈ ગયા, વિભાજન થઈ ગયા, રાઈટ. કોઈ બી કાગળ છે, કાગળ એને તમે વચ્ચેથી ફાડો છો એટલે વચ્ચેથી તમે કાપી નાખો તો એ બંનેની સાઈઝ કેવી થઈ જાય, પેલો તો એના કાગળ કરતાં નાની થઈ જાય. આઈ થિંક તમને સમજાતું હશે ને. જો આવી રીતે જ સેલ વિભાજન પામતો રહે અને એના જે પરિમાણ છે, એની જે સાઈઝ છે એમાં છે ને ઘટાડો થતો રહે, ફરીથી વિભાજન પામે છે, ફરીથી થોડાક નાના થાય, એક સમય એવો આવશે કે એનું અસ્તિત્વ જ નહીં વધે, નાના થઈને એક સમય એવો આવશે કે એનું અસ્તિત્વ જ નહીં વધે. તો એવી રીતે એવું તો ના ચાલે ને, અસ્તિત્વ જ પૂરું થઈ જાય તો ભાઈ આ જીવસૃષ્ટિ રચાણી જ ના હોત ને. સેલ વિભાજન થવું બહુ જરૂરી છે. તો વૃદ્ધિ પણ એક બહુ જરૂરી પ્રક્રિયા છે એવું કહી શકીએ. બીજું વિભાજન, પહેલા કોષ વૃદ્ધિ કરશે ને પછી પોતાના જેવા નવા બે કોષો ઉત્પન્ન કરશે, વિભાજન કરશે, બરાબર. હવે આપણે પહેલા જોઈ લઈએ કે આદિકોષ કેન્દ્રીય જીવસૃષ્ટિમાં આપણે બે પ્રકારના કોષ જોવા મળે. પહેલા એક આદિકોષ કેન્દ્રીય અને બીજું સુકોષ કેન્દ્રીય. બરાબર. આ બંનેના કોષોમાં જમીન આસમાનનો ફરક છે. આ જેટલો સરળ છે એટલો જ આ જટિલ કોષ છે. આની અંદર તમે જો કોષમાં શું હોય છે, ભાઈ કોષ દિવાલ હશે, અંદર હશે કોષરસ અને એક ન્યુક્લિયસ હશે જે આવી રીતે વચ્ચે આવી રીતે બંધાયેલો હશે, બરાબર છે. આની અંદર બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ જેમ કે કોષ દિવાલ, કોષરસ હશે અને કોષ કેન્દ્ર હશે. અહીંયા કોષ કેન્દ્ર જેવું કંઈ છે જ નહીં. અહીંયા શું છે, કોષ કેન્દ્ર, બરાબર. કોષ કેન્દ્ર છે, અહીંયા કોષ કેન્દ્ર નથી, બરાબર. બીજી જે સૌથી મહત્વપૂર્ણ કહીએ આપણે કે ભાઈ અહીંયા બેવડાની પણ પટલી, પટલયુક્ત અંગિકાઓ હશે પણ અહીંયા નહીં હોય, આદિકોષ કેન્દ્ર નહીં હોય. અહીંયા પટલ યુક્ત અંગિકા છે, બરાબર છે. એટલે આનો કોષરસની અંદર રીતે બધી આ આંતર
કોષરસ ઝાડ ગોલ્ગી પ્રસાધન રિબોસોમ્સ તો આમાં બી હોય, આમાં 70S અને 80S એવી રીતે ફરક હોય. પટલયુક્ત અંગિકા આમાં નથી હોતી, કોષ કેન્દ્ર નથી હોતું, આમાં પટલયુક્ત અંગિકા હોય છે, કોષ કેન્દ્ર હોય છે. આ કોષ સુકોષ કેન્દ્રી તથા આદિકોષ કેન્દ્રી અત્યંત સરળ પેલો છે સરળ કોષ છે, બરાબર. તો આની પ્રક્રિયા એટલી સરળ થવાની આના કરતા આની કમ્પેરિઝનમાં આની પ્રક્રિયામાં જે કોષ છે જે સેલ છે પોતાના કદમાં પહેલા વધારો કરશે, કદમાં વધારો. અહીંયા કદમાં વધારો એટલે કહી શકાય કોષ રસમાં વધારો. કેમ કે એને એક કોષમાંથી જ્યારે બે કોષ બને છે ત્યારે બંને કોષમાં સરખા પ્રમાણમાં કોષ રસ આવવા જોઈએ, બરાબર. આમાં જેટલો કોષ રસ છે એટલો જ આમાં હોવો જોઈએ, આમાં બી એટલો હોવો જોઈએ. કોષ રસ સરખા પ્રમાણમાં બંને કોષમાં નવા જે 12 કોષ બને છે એમાં સરખા પ્રમાણમાં જવું જોઈએ, એટલે પહેલા કોષ રસમાં વધારો કરશે. તેનું વિભાજન ખૂબ સરળ પ્રક્રિયા, એકદમ સિમ્પલ. આ આદિકોષ કેન્દ્રીની થઈ, બરાબર. હવે સુકોષ કેન્દ્રીને લઈએ તો અહીંયા પણ એમ જ થાય છે, વૃદ્ધિ થાય છે એટલે કે કોષ રસમાં વધારો થાય છે અને પછી વિભાજન થાય છે. પણ આની પ્રક્રિયા એકદમ જટિલ છે, આની છે સરળ. માની લેજો સરળ લખ્યું, ઓકે. અને આની પ્રક્રિયા જટિલ છે. આની પ્રક્રિયા થાય તબક્કાવાર. સુકોષ કેન્દ્રી જ્યારે કોષ વિભાજન કરે છે ત્યારે બહુ બધા તબક્કામાં એ પ્રક્રિયા કોષ વિભાજનની પ્રક્રિયા પૂર્ણ થાય. કોઈ તબક્કો નથી, કોઈ જ તબક્કો નહીં, એકદમ સરળ તબક્કો નથી, બરાબર. કોઈ બી તબક્કા જોવા નહીં મળે તમને એની અંદર. જો આ હું તમને એટલે કહું છું કારણ કે એક સવાલ એવો આવેલો છે, પીવાયક્યુ નથી પણ નોર્મલ સવાલ હતો કે ભાઈ કોઈ આદિકોષ કેન્દ્રીનું નામ આપેલું હતું, જેમ કે માની લો તમને માઇક્રોપ્લાઝ્મા આપી દે છે, પછી કોઈ બી આદિકોષ કેન્દ્રી હે ને એના બીના નોસ્ટોક કોઈ બી આદિકોષ કેન્દ્રી કોષનું નામ આપી દે અને તમને એવું કે આ પ્રક્રિયા કયા તબક્કામાં થાય, જેમ કે ડીએનએ સ્વયંજનન કયા તબક્કામાં થાય, આગળ તમારે આવશે તો એક પણ નહીં જવાબ આવે. શું કામ? આમાં કોઈ પ્રકારના તબક્કા હોતા જ નથી. તબક્કા જ નથી તો પછી કયા તબક્કામાં પ્રક્રિયા થશે તો ક્યાંથી આવે, બરાબર કે નહીં? ઓકે, હવે નવા બોર્ડમાં ઓકે. હવે વાત આવી સુકોષ કેન્દ્રીમાં, બરાબર. મેં તમને કીધું આદિકોષ કેન્દ્રીમાં વૃદ્ધિ અને વિભાજન બહુ સરળ પ્રક્રિયા છે. પહેલા કોષ રસમાં વધારો થશે પછી વિભાજન થશે, એકદમ સરળ. હવે આપણે જોઈએ સુકોષ કેન્દ્રીમાં શું થાય છે. તો ભાઈ સુકોષ કેન્દ્રીય કોષમાં પહેલા હોય કેટલી વસ્તુ એ આપણે જોઈએ. જેમ કે કોઈ સુકોષ કેન્દ્રીય કોષ છે, વનસ્પતિ કોષ અથવા તો પ્રાણી કોષ, બરાબર. જો વનસ્પતિ કોષ હશે તો કોષ દિવાલ હશે, પ્રાણી કોષ હશે તો કોષ દિવાલ નહીં. ઓકે. જીવરસ હશે, જીવરસમાં બધી અલગ અલગ પ્રકારની રીતે અંગિકાઓ જોવા મળશે, જેમ કે કર્ણાભસૂત્ર, બેડા પટેલી અંગિકા, હરિતકણ એ બેડા પટેલી અંગિકા છે, આંતરકોષરસ ઝાડ, ગોલ્ગી પ્રસાધન, રિબોસોમ્સ, આ બધી અંગિકાઓ છે. જે પટલયુક્ત અંગિકા, તેની અંદર પહેલા તો પટલયુક્ત અંગિકાઓ છે, બરાબર. કોષ દિવાલ હોય અને પ્રાણી કોષમાં કોષ દિવાલ ન હોય પણ એ બહુ મેટર નથી કરતું. બીજું હશે કોષ કેન્દ્ર. ઓકે, કોષ કેન્દ્ર બી છે, એની અંદર અંગિકાઓ છે અને જીવરસ હશે, બરાબર. પછી જેવો કોષ એ પ્રમાણે એની અંગિકાઓ, જેમ કે વનસ્પતિ કોષ હશે તો એની અંદર પેલી રસધાની બી હશે, હરિતકણ બી હશે, પ્રાણી કોષ હશે તો કર્ણાભસૂત્ર ને એ બધી અંગિકાઓ જોવા મળશે. તો અંગિકાઓ છે. હવે મેં તમને કીધું હતું કે જ્યારે કોષ વિભાજન થાય છે, એક કોષમાંથી નવા બે કોષ ઉત્પન્ન થાય છે, ત્યારે જે માતૃકોષ હોય એની અંદર જેટલી વસ્તુઓ છે, જેમ કે અંગિકા, કોષરસ, કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર, એ બધી જ અંગિકા બધું જ અપ ટુ ડેટ એના 12 કોષો બંને કોષોમાં હશે, બરાબર. જ્યારે કોષ વિભાજન પામે છે ત્યારે બંને કોષમાં બધું સરખા પ્રમાણમાં બધું જ હોવું જોઈએ, આના જેવો જ બનવું જોઈએ, બરાબર. અહીંયા બધી વસ્તુ આપણી પાસે એક જ છે, જેમ કે બધી પટલયુક્ત અંગિકા કેટલી છે? એક જ છે.
કોષ કેન્દ્ર એક જ છે, જો કે કોષ કેન્દ્રની અંદર જે ડીએનએ રંગસૂત્રો છે એ બી એક એના જે પ્રમાણ છે, જેમ કે ડુંગળીમાં 16 રંગસૂત્રો હોય છે એવી રીતે. હા, એ તમે યાદ રાખવા માટે જ હું ડુંગળીનું ઉદાહરણ લઉં છું. જે આપણે ડુંગળી હોય છે કાઠિયાવાડી ભાષામાં ડુંગળી, અને હા ડુંગળી કાઠિયાવાડી ભાષામાં કાંદો, અને ચોપડીની ભાષામાં ડુંગળી. એની અંદર 16 રંગસૂત્રો હોય છે. ચોપડી એ સાઈડમાં આપેલું છે, મેન્શન કરેલું છે, તો આપણે લાઈનને ભૂલશું નહીં, બરાબર. તો ભાઈ રંગસૂત્રો છે 16, અથવા તો આપણી અંદર 46 રંગસૂત્રો, એવી રીતે અલગ અલગ કોષમાં અલગ અલગ રંગસૂત્રો. તો કોષની અંદર રંગસૂત્રો છે તો એનું પ્રમાણ બી આપણી પાસે એક જ છે, બરાબર. જીવરસ એ એક કોષના પ્રમાણમાં હશે, બરાબર. તો હવે આપણે તો 2 કોષમાં વેચવાનું છે, તો આપણી પાસે બધી વસ્તુ બેવડી હોવી જોઈએ. અહીંયા કામ આવે છે વૃદ્ધિ કે હું કરી દઈશ બધું. કઈ રીતે? જો અહીંયા અંગિકાઓ બેવડાઈ જશે, 2 ગણી થઈ જશે. મેં તમને કીધું ને આ બધું ક્યાં આવે? આ બધી અંગિકાઓ ક્યાં આવે? ભાઈ કોષ રસમાં, હે ને? તો મેં તમને કીધું ને કોષ રસમાં વધારો, કોષ રસમાં વધારો બરાબર વૃદ્ધિ. કોષ રસમાં વધારો થાય તો એને તો વૃદ્ધિ કહેવાય. તો કોષ રસની અંદર શું છે ભાઈ? તો અંગિકાઓ છે, તો અંગિકાઓ બેવડાઈ જશે, 2 ગણી થઈ જશે, બરાબર. તો અહીંયા આપણે કહેવાય કે કોષ રસમાં વૃદ્ધિ થઈ. શું થયું? કોષ રસમાં વૃદ્ધિ થઈ ત્યારે બધી અંગિકાઓ બેવડાઈ ગઈ, ઓકે. પછી કોષ કેન્દ્ર, યસ, અહીંયા એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત ભણવાની છે આપણે. હવે કોષ કેન્દ્ર, જેમ કે આ કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની અંદર આ રહ્યો આપણો ન્યુક્લિયસ. ન્યુક્લિયસ મીન્સ રંગસૂત્રો છે, બરાબર. આવાની હોય રંગસૂત્રો છે આવા. મેં આની અંદર 46 રંગસૂત્રો છે. માનો આપણો કોષ છે, આની અંદર 46 રંગસૂત્રો છે. એ બધા રંગસૂત્રોને મેં બધા રહેવા દીધા, મેં એમાંથી એક રંગસૂત્ર લીધું, ઓકે. હવે આ રંગસૂત્રની આ છેડાની લાઈનને હું કરું છું ઝૂમ, બરાબર. અહીંયા આપણે કરશું ઝૂમ, બરાબર, ઝૂમ. તો એની અંદર મને શું મળશે? ડીએનએ, ઓકે. ડબલ સ્ટ્રાન્ડેડ ડીએનએ. હવે આ જે રંગસૂત્રો છે એની સંખ્યા, જો આમાં 46 છે, એનો મતલબ આમાં બી 46 હોવા જોઈએ, આમાં બી 46 હોવા જોઈએ, બરાબર કે નહીં? હવે અહીંયા ટ્વિસ્ટ એ વાતનો છે, મારી પાસે અત્યારે કંઈ છે નહીં, પણ ઓકે કરીએ. હા ઠીક છે, બોર્ડ સાફ કરવાનું છે. હવે માની લઈએ કે આ જે બોટલ છે તમને દેખાય છે, આ આપણો છે રંગસૂત્ર. આ મેં આ જે રંગસૂત્ર એક ઉઠાવી લીધો છે, આ છે રંગસૂત્ર. આની અંદર જે તમને પાણી દેખાતું હશે, મે બી જો દેખાય છે, આની અંદર પાણી છે, ઓકે, પાણી છે, ઓકે. તો આ જે પાણી છે એને આપણે કહી દઈશું ડીએનએ. હવે જ્યારે કોષની વૃદ્ધિ થાય છે, વૃદ્ધિ તબક્કામાં મેં તમને કીધું બધી જ વસ્તુઓ, જેમ કે અંદર રંગસૂત્ર, ડીએનએ, અંગિકાઓ બધી બેવડાઈ જશે, 2 ગણી થઈ જશે, કારણ કે 2 બાળકોષોમાં સરખા પ્રમાણમાં વેચાણ. પણ અહીંયા ટ્વિસ્ટ શું છે? તો ભાઈ ટ્વિસ્ટ એ છે કે રંગસૂત્રો બેવડાતા નથી. રંગસૂત્રો 46 છે તો 46 જ રહે છે. અરે આવું તો બની ન શકવું જોઈએ ને. આવું કઈ રીતે ભાઈ? જો હું અહીંયા 46 રંગસૂત્રો રાખું તો આ બેમાં 46 તો ન આવે, આ બેમાં 23 અધિકરણ થઈ જાય, એવું તો નથી થતું. આમાં 46 છે તો આ બંનેમાં બી 46 જ આવવા જોઈએ, અને રંગસૂત્રોની સંખ્યા ન વધવી જોઈએ. તો હું શું કરું છું? આ જે ડીએનએ છે ને એનું પ્રમાણ હું બમણું કરી નાખું છું. સમજો, રંગસૂત્રની સંખ્યા આટલી જ રહે છે. વૃદ્ધિ તબક્કામાં આજે તમને રંગસૂત્ર દેખાય છે, એ રંગસૂત્રની સંખ્યા આટલી જ રહે છે. બોટલ એક જ છે, બોટલની અંદરનું જે પાણી છે એ વધારવાનું છે. ડીએનએની માત્રા, એનો જથ્થો વધારવાનો, પાણીનો જથ્થો વધારીશું અહીંયા. અને જ્યારે કોષ વિભાજનનો સમય આવશે, મને બોટલ આપશે, બોટલમાં અડધું પાણી હું નાખી દઈશ, તો બંને થઈ ગયા. કારણ કે આની અંદર જેમ કે માની લો કે આ જે બોટલ છે, આની અંદર 1 લીટર પાણી હતું, બરાબર. આ બોટલ તો એક જ છે. હવે આ બોટલની અંદર હું હજી 1 લીટર પાણી નાખું છું. કેટલા લીટર થઈ ગયું? 2 લીટર પાણી. હજી બોટલ એક જ છે, બરાબર. ઓકે, હજી બોટલ એક જ છે અને અંદર પાણીનો જથ્થો હોય. હવે જ્યારે મને બીજી 2 બોટલો આપવામાં આવે છે ત્યારે હું બંને બોટલમાં 1-1 લીટર પાણી નાખી દઉં છું. હવે આ જે લીટર પાણી આપણે લઈએ છે ને એની જગ્યાએ રંગસૂત્ર મૂકી દો. રંગસૂત્ર શું? ડીએનએ મૂકી દો. ભાઈ ડીએનએ કેટલો હતો? તો માની લઈએ કે અહીંયા જથ્થો એનો કાંઈક
2n જેટલો જથ્થો હતો, બરાબર. હવે આ જથ્થાને હું વધારું, DNA ના જથ્થાને વધારું છું અને 4n કરી નાખું છું. પછી ફરીથી 2n કરી નાખું છું. બોટલ એક જ છે, એક જ બોટલ હતી, બરાબર. આ એક જ રંગસૂત્ર છે, આ એક જ રંગસૂત્ર છે, બરાબર. આ તો 12 કોષો હશે ને, 12 કોષના રંગસૂત્ર હશે. મેં બી સમજાણું હશે, હું ફરીથી એકવાર બોલીશ. રંગસૂત્રોની સંખ્યા આટલી જ રહી છે. રંગસૂત્ર જે છે, આ તમે બોલતો ના હોય આવી રીતે હોય પણ માની લઈએ, બરાબર. રંગસૂત્ર જે છે એ એક જ છે, એટલું જ છે. એની અંદર DNA ની જે માત્રા છે એ માત્રા બમણી થઈ છે. હવે આ વસ્તુ તમારે એ જ તબક્કામાં, પણ અહીંયા શું કામ કરાવું છું હું તમને હમણાં સમજાવું, બરાબર. હવે જે DNA ની જે બેવડાવાની પ્રક્રિયા છે ને, કે મેં તમને કીધું ને 2n હતો તો 4n 4 ગણો DNA થઈ ગયો, તો એની વાત કરું. નીચે જગ્યા છે, ઓકે. આ જે DNA છે એક છે. હવે આના જેવા મારે 2 DNA બનાવવાના છે. આવી રીતે આપણા DNA પાસે એબિલિટી છે કે ખુદ એ પોતાના જેવો બીજો DNA બનાવી શકે. આ પ્રક્રિયા તમારા 12મા ધોરણમાં ભણવાની આવશે, બરાબર. હવે આ જે DNA છે પોતાના જેવા 2 DNA બનાવશે. આ પ્રક્રિયાને યાદ રાખવાનું છે. DNA એ સ્વયં જનન કહેવાય, કારણ કે DNA પાસે પોતે જ બેવડા થઈ જાય છે. પોતે જ પોતાના જેવા બે DNA બનાવી શકે, પોતાના જેવો DNA બનાવી શકે, બરાબર. આ પ્રક્રિયા DNA સ્વયંજનનની પ્રક્રિયામાં વધારે ડીપ નહીં ઉતરીશ, કારણ કે તમારે ઓલરેડી 12મા ધોરણમાં આવે જ છે, ત્યારે તમારે એકદમ ડીપલી ભણવાનું થાય, બરાબર. હવે આ વસ્તુ સમજાવી શું કામ? હવે તમારે કોષ ચક્રની જે વ્યાખ્યા છે ને, એ મેં તમને કીધું વૃદ્ધિ પ્રક્રિયામાં, ફરીથી એકવાર રિપીટ કરું. વૃદ્ધિ પ્રક્રિયામાં શું થતું હતું? ભાઈ અંગિકાઓ બેવડાતી હતી, અંગિકાઓ કોષરસનું પ્રમાણ વધતું હતું. કોષરસમાં શું આવે? ભાઈ અંગિકાઓ હોય તો અંગિકાઓ બેવડાતી હતી. બીજું શું થતું હતું? ભાઈ કોષ કેન્દ્રની અંદર DNA છે, તો DNA એટલે રંગસૂત્રો છે, રંગસૂત્રની અંદર DNA છે, DNA ની સંખ્યા બમણી થતી હતી, કારણ કે આપણે બધું સરખા પ્રમાણમાં વહેંચવાનું છે. આ બધું વૃદ્ધિ તબક્કામાં આવશે, બરાબર. ઓકે. કોષ ચક્ર. ઓકે, જો કોષ ચક્ર. કોષ ચક્ર કોને કહે છે? મેં તમને આગળ કીધું કે જ્યારે કોષ વિભાજન થાય છે, એટલે કોષ વિભાજન મીન્સ એક કોષમાંથી 2 કોષ બને છે, કોષ વિભાજનની પ્રક્રિયા થાય છે, ત્યારે કઈ પ્રક્રિયા થાય? તો પહેલા તો મેં તમને કીધું કોષની કોષરસમાં વધારો થાય, બધી અંગિકાઓ બેવડાય છે, કોષની વૃદ્ધિ થાય છે. ઓકે, હવે લખી દઈએ કોષની વૃદ્ધિ થાય. બીજું કોષ કેન્દ્રની અંદર DNA નું સ્વયંજનન થતું હતું. ઓકે, DNA નું સ્વયંજનન થશે. એન્ડ ત્રીજી પ્રક્રિયા શું થાય? વિભાજન. હવે શું બાકી રહ્યું? વૃદ્ધિ થઈ ગઈ, બંનેને જેટલું વેચવાનું છે એટલું બધું બની ગયું છે, તો હવે વેચી દો. વેચવાની જે પ્રક્રિયા છે એને શું કીધું હતું? વિભાજન. તો ત્રીજી પ્રક્રિયા કઈ થશે? વિભાજન. હવે આ બધી પ્રક્રિયાને હું સાંકળી દઉં, બરાબર. એક સાંકળની અંદર એટલે પોરવી દઉં. ઓકે, આ બધી જ પ્રક્રિયાને હું જો એક સાથે મેન્શન કરું, બતાવું, તો આને આપણે કોષ ચક્ર. આ બધી પ્રક્રિયા, જેમ કે પહેલા કોષ વૃદ્ધિ થઈ, પછી DNA નું સ્વયંજનન થયું, પછી વિભાજન થયું, તો આને આપણે કહીશું કોષ ચક્ર. આ બધી જ પ્રક્રિયા મારે કેવી રીતે? આ બધી શું થયું? તો કોષ ચક્ર થયું. એક કોષ ચક્ર બધી જ પ્રક્રિયા પૂરી થાય એટલે હું કહી શકું કે કોષ ચક્ર પૂરું થયું. હવે NCERT-માં કોષ ચક્રની વ્યાખ્યા કંઈક આવી રીતે જ છે કે પહેલા એ લોકો એવું કીધું હશે કે આનુવંશિક દ્રવ્યો અથવા તો DNA નું સ્વયંજનન અથવા તો એવું કીધું હોવું જોઈએ કે આનુવંશિક દ્રવ્યનું દ્વિગુણન થવું, કોષની વૃદ્ધિ. એટલે અહીંયા એ લોકોએ DNA નું સ્વયંજનન એટલે DNA નું સ્વયંજનન અથવા તો કંઈક એવું કીધું હોવું જોઈએ કે આનુવંશિક દ્રવ્યનું ત્રિગુણન. શું આવી ગયું ભાઈ? DNA નું સ્વયંજનન. ઓકે. બીજી કોષની વૃદ્ધિ. કોષની અંદર જે અંગિકાઓ, પછી કોષરસ, એનું પ્રમાણ વધતું હતું, તો એનું સંશ્લેષણ થતું હતું. તો અહીંયા એને વાપરો છે શબ્દ અન્ય
ઘટકોનું સંશ્લેષણ. અન્ય ઘટકો એટલે અહીંયા શું કહેવા માંગે છે? કોષ રસની વાત કરે છે, અંગિકાની વાત કરે છે. બહુ વધારે ડીપલી વિચારવાનું નથી, પણ એ લોકોએ જે કોષ રસ જે છે, અંગિકા છે, એનું નામ એ લોકોએ અન્ય ઘટક આપ્યું છે, બરાબર. તો અન્ય ઘટકોનું સંશ્લેષણ, કારણ કે અહીંયા પ્રોટીન ને એવું બધું બી સંશ્લેષણ પામે છે. ઓકે, અન્ય ઘટકોનું સંશ્લેષણ થશે એન્ડ પછી નવા 2 બાળ કોષોમાં વિભાજન થવું. હવે જો મેં એનસીઈઆરટીની વ્યાખ્યા નથી વાંચી, મને એવું લાગે છે આ જ હોવી જોઈએ. કોષચક્રની વ્યાખ્યા આવી જ કંઈક હશે. હા, કારણ કે એમાં કોષચક્ર કોને કહેવાય? આ બધી પ્રક્રિયાઓ લાઈનમાં પૂરી થઈ જાય ને તો એ કોષચક્ર પૂરું થયું એવું કહેવાય. હવે કોષચક્રને આપણે ડીપલી ભણવાના છે, બરાબર. મેં તમને કીધું કે કોષ વિભાજન થયા ત્યારે વૃદ્ધિ અને વિભાજન 2 પ્રક્રિયા થાય. હવે જે વૃદ્ધિ છે ને, જેમાં બધું સંશ્લેષણ પામે છે, એને આ લોકોએ નામ આપી દીધું છે આંતરાવસ્થા, અને બીજું મેં તમને કીધું વિભાજન, એને નામ આપી દીધું છે એમ તબક્કો, બરાબર. મેટોસિસ એમ તબક્કો, હે ને, એમ ફેઝ. તો કોષચક્ર છે એના મુખ્ય 2 તબક્કા છે. પહેલો જોજો, આ મુખ્ય તબક્કાઓ લખું છું, કોષચક્ર. આ છે કોષચક્રની વ્યાખ્યા તમારી. આ તમારી વ્યાખ્યા. બીજું કોષચક્ર 2 તબક્કા. કોષચક્ર પાસે 2 મુખ્ય તબક્કા લખશું, બરાબર. આપણે મુખ્ય તબક્કા છે કયા? પેલો આંતરાવસ્થા, ઇન્ટરફેસ, બીજું એમ ફેઝ, એમ તબક્કો. હા, ઓકે. આ ચેપ્ટરનો અઘરો કોન્સેપ્ટ જે હતો ડીએનએ વાળો છે, આ ચેપ્ટરનો સૌથી અઘરો કોન્સેપ્ટ કહેવાય. તો મેં તમને જે ડીએનએની માત્રા બમણી થઈ, હજી એક વખત હું એ તબક્કો કરાવીશ. ચાલો, જે એક વખત હું તમને આખો કોન્સેપ્ટ ફરીથી ક્લિયર કરાવીશ. ઓકે, બસ એ કોન્સેપ્ટ થોડો કોમ્પ્લિકેટેડ છે, બાકી તો આ ચેપ્ટર સાવ સહેલું છે, માર્ક્સ ખેવાનું ચેપ્ટર છે. હા, તો ક્યાં હતા આપણે? કોષચક્રના મુખ્ય 2 તબક્કા હોય છે, આંતરાવસ્થા અને એમ તબક્કો. હવે જે કોષચક્રો છે ને, એ બધા કોષો માટે અલગ અલગ સમય दाखवे। टाइम कितना लगेगा ये बात एनसीईआरटी में बता रही है। टाइम टाइम कितना लगेगा तो भाई जेवो माणस जेटલું ફાસ્ટ કામ કરશે એટલું ફાસ્ટ કોષ ચક્ર પૂરું થશે, જેટલો નાનો કોષ હશે એટલું ફાસ્ટ કોષ વિભાજન થશે, જેટલો મોટો કોષ હશે એટલું ધીમું કોષ विभाजन થશે, बराबर। तो टाइम कितना लगेगा तो भाई हम बता देते हैं आपको। पहला तुमने बात करी છે ઈસ્ટનો કોષ, તો ઈસ્ટના કોષમાં લાગશે 90 મિનિટ। જોયું ઈસ્ટને બી 1.5 કલાક લાગે છે, 1.5 કલાક है ना, 90 મિનિટ એટલે 1.5 કલાક કહી શકીએ આપણે। તો ભાઈ ઈસ્ટનો કોષ એને 90 મિનિટ લાગશે, આ યાદ રાખવા વાળી છે બધી વાતો। પછી આપણો કોષ માનવ કોષો, માનવ સેલ, વુમન સેલ, બરાબર। એ કોષ બી મોટો છે એટલે વાર તો લાગવાની, તો આને થશે 24 કલાક। એક દિવસ લાગે આપણા એક કોષમાંથી 2 કોષ બનવા માટે, આખો એક દિવસ લાગે, હે ને। એટલે હું તમને લખી દઉં અહીંયા 1 ડે। હવે 12મા ધોરણમાં તમને એક આદિકોષ કેન્દ્રીનું નામ આપ્યું છે, ઓકે। એનું નામ છે ઈશ્વરેસાઈ કોલાય, જો બોક્સમાં મેન્શન કરશું આપણે ઈશ્વરેશિયા કોલાય, ઇકોલાય। આને વાર લાગશે 20 મિનિટ। આદિકોષ કેન્દ્રી છે ભાઈ, કોઈ તબક્કા નહીં લાગે, આદિકોષ કેન્દ્રી છે ને। અને બોક્સ કરી હું તમને મોટા અક્ષરે લખી દઈશ અહીંયા કે આ ભાઈ આદિકોષ કેન્દ્રી છે, આદિકોષ કેન્દ્રી છે, ઓકે। હવે આંતરાવસ્થાની અંદર
બીજા 3 તબક્કા આવે છે G0, G1, G2 G1, S અને G2. ઓકે, G0 અવસ્થા બી છે પણ યાંત્ર અવસ્થામાં. ઓકે, આ કોષ ચક્રમાંથી બહાર નીકળી જાય ને G0. ઓકે, G1, S, G2 અને એમ તબક્કાની અંદર એ રીતે કોષ રસ વિભાજન અને કોષ કેન્દ્ર વિભાજન એવી રીતે 2 છે. પછી પાછા કોષ કેન્દ્ર વિભાજનની અંદર અલગ અલગ છે ભાજના અવસ્થા, ભાજનોત્તર અવસ્થા, પૂર્વ અવસ્થા, એ બધી અવસ્થા. તો એનું આખું જે ચક્કડું છે એ સમજવાનું છે આપણે. હવે હું તમને એક વાત અહીંયા કહી દઉં કે આ અંતરાવસ્થા છે, તમારે યાદ રાખવાની વાત છે. વિશ્રામી અવસ્થા છે. અંતરાવસ્થા કઈ અવસ્થા છે? વિશ્રામી અવસ્થા. હવે આગળ જ્યારે હું તમને સમજાવીશ આગળ ને એક G0 કરીને એક તબક્કો આવે જેનું નામ છે વિરામી અવસ્થા. તો આ બે વસ્તુમાં છે ને બધા બહુ કન્ફ્યુઝ થાય, બહુ હું ખુદ થતી હતી. જો મેં કઈ રીતે યાદ રાખ્યું કે અંતરાવસ્થા જે વૃદ્ધિ તબક્કો છે એટલે એમાં કામ તો ચાલુ છે. ઓકે, અહીંયા કોઈ કામ નથી થતું, અહીંયા કામ ચાલુ છે. કોષ ચક્રનું કામ અહીંયા ચાલુ છે કારણ કે અહીંયા અંતરાવસ્થા વૃદ્ધિ તબક્કો કહેવાય. વૃદ્ધિને નામ આપી દીધું, ચાલો કોઈ ડિજિટલ કહીએ ને, અંતરાવસ્થા, ઇન્ટરફેસ. ઓકે, અહીંયા વિશ્રામ એટલે અહીંયા જો તમે આ શબ્દને છૂટો પાડો ને અહીંયા શ્રમી આવી ગયું. શ્રમ એટલે મહેનત કરવા વાળો, જ્યાં કામ ચાલુ છે. પણ મહેનત કરતો હોય એટલે શું કરતો હોય? કામ કરતો હોય. બે ત્યારે કામ કરતો હશે એટલે વિશ્રામી. તમે શ્રમ અવસ્થા એ રીતે યાદ રાખી શકો તમે. વિશ્રામી, શ્રમ એટલે શું? કામ કરતો હોય, મહેનત કરતો હોય. એ ક્યાં થાય છે? અંતરાવસ્થામાં થાય છે. કોષ ચક્રનું કામ અંતરાવસ્થા કરે છે. આ રીતે મેં યાદ રાખ્યું છે. પછી તમને જે રીતે લાગે એ. બીજું એમ તબક્કો, એનું ઇંગ્લિશમાં નામ છે મેટોસિસ. હું તમને ઇંગ્લિશ નામ એટલે કહું છું કારણ કે તમારા નીટના પેપરમાં અમુક વખત ઇંગ્લિશ વર્ડનો યુઝ કરે છે. NCERTની લાઇનની કાઉન્સમાં જ્યાં તમને પેલા ઇંગ્લિશ વર્ડ્સ આપેલા હોય ને એ તમારે યાદ રાખવાના છે. ઓકે, હવે તમારે ચક્કડો ભણવાનું છે અને એ ચક્કડું હું તમને આગળના ચક્કડામાંથી તમારા કેટલા બધા MCQ નીકળે છે, એટલે બહુ બધા MCQ નીકળે છે આખા ચક્કડામાંથી. ઓલરેડી 2.5 કલાક થઈ ગઈ છે. તો હવે હું તમને એ જે ચક્કડું છે હું તમને આગળના લેક્ચરમાં ભણાવીશ. ઓકે, સો ત્યાં સુધી બાય. પછી મળીએ એ ચક્કડા સાથે. બાય.